ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયાની અધ્યક્ષતામાં મળી, જેમાં વિવિધ વિકાસ કાર્યોને સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી। જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા અને જિલ્લા પંચાયતના મુખ્ય અધિકારી યોગેશ કાપસેની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સભામાં નાણાકીય વર્ષ 2025-26 માટેના જિલ્લા વિકાસ પ્લાન હેઠળના વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી। જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા સૂચવાયેલા વિકાસ કાર્યો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે। આરોગ્ય, ખેતીવાડી, જાહેર બાંધકામ, શિક્ષણ, સમાજ કલ્યાણ તથા મહિલા અને બાળ વિકાસ જેવા મુખ્ય ક્ષેત્રોમાં ઝડપી અને ગુણવત્તાસભર કામગીરી માટે સંબંધિત શાખાધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવે છે। સત્ર દરમિયાન વધુમાં વધુ ગ્રામ વિસ્તારોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈ નાણાં વર્ષ 2025-26માં નવી 109 ગ્રામ પંચાયતની રચના કરવાની જાહેરાત પણ કરવામાં આવી। હાલ આ માટેની ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે અને સંપૂર્ણ થતાં જ આ તમામ પંચાયતોના ખાતમુહૂર્ત કાર્યક્રમો સમય મર્યાદામાં યોજાશે। અધિકારીઓ, પદાધિકારીઓ અને પંચાયત સભ્યો દ્વારા તે દિશામાં તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેથી ભરૂચ જિલ્લાને વધુ સારી આરોગ્ય સેવાઓ, શિક્ષણ અને માળખાગત સુવિધાઓ પ્રાપ્ત થાય। જિલ્લા પંચાયત ભરૂચે વિકાસને કેન્દ્રબિંદુ બનાવી લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા પ્રતિબદ્ધતા દર્શાવી। સામાન્ય સભામાં કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિત વિવિધ કમિટીના ચેરમેન તેમજ શાસક અને વિપક્ષના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સમય મર્યાદાની અંદર ઝડપથી ગુણવત્તાસભર આ ભરૂચ જિલ્લાને નવા 109 ગ્રામ પંચાયત મકાન મળશે અને દરેક ગામમાં સુવિધા ઉત્પન્ન થશે। જિલ્લાને વહેલી તકે નવી ગ્રામ પંચાયત મળે એ માટે પદાધિકારીઓ, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ, ચેરમેનશ્રીઓ અને અધિકારીઓ સતત એની પર દેખરેખ રાખી અને સુપરવિઝન કરવામાં આવશે અને જેમ બને તેમ સમય મર્યાદાની અંદર આ કામ પૂર્ણ કરવામાં આવશે। નાણાકીય વર્ષ 2026ના વિકાસ કામોને કેન્દ્ર સ્થાને રાખી નાગરિકોની આરોગ્ય, જાહેર શિક્ષણ, માળખાગત સુવિધાઓ અને રોડ રસ્તા, જે ખાસ ભરૂચ જિલ્લાના રોડ રસ્તા એ જેમ બને તેમ જલ્દી ગુણવત્તાસભર પૂરા કરવામાં આવે એવા પ્રયત્ન કરવામાં આવશે અને આવનાર વર્ષમાં ભરૂચ જિલ્લો એક મોડેલ જિલ્લો બને એ માટેના અમારા પ્રયત્ન રહેશે અને આ માટે અમારી આખી જિલ્લા પંચાયતની ટીમ સતત પ્રયત્નશીલ છે અને આવનાર સમયમાં આ ભરૂચ જિલ્લો વિકાસની દ્રષ્ટિએ ખૂબ આગળ વધતો જિલ્લો બનશે। આ બજેટ સામાન્ય સભામાં એકી અવાજે બધાએ નિર્ણય કર્યો છે અને આવનાર 5મી તારીખે જે આપણે પર્યાવરણ દિવસ છે એ દિવસે જિલ્લા પંચાયત દ્વારા 20,000 વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને પર્યાવરણ દિવસ તરીકે ઉજવી શકાય। સાથે સાથે આ જે જિલ્લા પંચાયતના જે બજેટમાં જે અગાઉ મંજૂર કરેલા હતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો, નર્મદા નદી કિનારા વિકાસના કામો, એ બધાની ઉપર સતત એ કરી અને ટૂંક જ સમયમાં બધા કામો ચાલુ થવાના છે। આમ તો કેરીઓ બધાને ગમતી હોય છે, પણ જ્યારે વાત આવે કેસર કેરીની ત્યારે વાત થાય એની મીઠાશની। હોક ફાર્મ લઈને આવ્યું છે સ્વાદિષ્ટ, તાજી અને રેસિડ્યુ ફ્રી કેસર કેરી સીધી ખેતરમાંથી હવે ભરૂચ અને અંકલેશ્વર સુધી। મારા મિઠડા મહેમાન બના આવ્યા રે, ભરપૂર મીઠાશવાળી અને દવાઓ વિના પકવેલી રેસિડ્યુ ફ્રી કેસર કેરીઓનું વેચાણ હવે શરૂ થઈ ગયું છે। હોક ફાર્મ, જ્યાં શુદ્ધતા છે, સ્વાદ છે અને પ્રેમ પણ છે। ઓર્ડર કરવા માટે આજે જ સંપર્ક કરો નીચે આપેલા નંબર પર અથવા નીચેના સ્થળોથી લઈ શકો છો। હોક ફાર્મ જનોર, હોક ફાર્મ મેપલ સ્કાયવોક તવરા રોડ, હોક ફાર્મ GIDC નિયર મિપકો ચોકડી ભરૂચ।